ગુડ મોર્નિંગ એવરીબડી. હવે I બરાબર sin mx ઉદાહરણ નંબર 5. જુઓ એમાં શું કરશું, હવે છે ને આમાં થોડુંક ધારીને આપણે સાદું સ્વરૂપ પહેલાં આપવાનું. જો sin x નું સૂત્ર આપણી પાસે છે, આપણે mx બરાબર t ધારીએ, પછી બે બાજુ વિકલન કરશું. x નું વિકલન 1 થાય, t નું dt બાય dx, dx ઉપર લઈ લઉં તો dx નું સૂત્ર dt બાય m થશે, m નીચે. બરાબર. હવે જો I નવું સ્વરૂપ બનાવશું, અહીંયા t મૂકશું અને dx ની કિંમત dt બાય m મૂકશું, તો m આવી જશે 12. sin t નું સંકલન માઇનસ cos t માઇનસ cos અને t ની કિંમત પાછી મૂકી દો. જો મેં તમને વ્યાપક સૂત્ર લખાવ્યા તો એમાં આ બધું આવે જ છે. sin mx હોય તો માઇનસ cos mx અને m છેદમાં, તો એ જ છે. જો છે માઇનસ cos mx અને m છેદમાં. ટૂંકમાં આપણે સૂત્ર સાબિત કર્યું. હવે બીજો દાખલો, 2x sin x² પ્લસ 1. નાની એક વસ્તુ યાદ રાખજો, હું તમને પછી એક નોંધ લખીને મોકલીશ, એમાં બધું ક્લિયર હશે. જો sin ભેગું x² પ્લસ 1 છે ને કાઉન્સમાં, એને હું t ધાર લઉં. પેલા એક કામ કરી, sin x² પ્લસ 1 ગુણ્યા 2x છે એ છેલ્લે જવા દે dx પાસે. હવે x² પ્લસ 1 આપણે ખાલી sin નું સૂત્ર આવડે, sin x નું, તો અહીંયા x² પ્લસ 1 છે, એને હું જો t ધારી લઉં થોડીક વાર માટે, x² પ્લસ 1 બરાબર t ધારો, તો આ જે બોક્સ છે ને એ હમણાં કેન્સલ થઈ જશે થોડીક વાર. જો વિકલનમાં આપણી પાસે સાંકળનો નિયમ છે, બરાબર. સંકલનમાં એવો કાંઈ નિયમ નથી, એની બદલે આ રીત છે, t ધારવાની રીત. આ રીતનું નામ છે આદેશની રીત, બરાબર. જો હવે આનું વિકલન કરશું, આનું વિકલન 2x, આનું 0, t નું વિકલન dt બાય dx, dx ઉપર લઈ લઉં તો મને આનો જવાબ મળશે dt. I નું નવું સ્વરૂપ થશે sin t અને આનો જવાબ dt. હવે આ સાદું સૂત્ર થઈ ગયું આપણું, માઇનસ cos t અને t ની જગ્યાએ પાછું x² પ્લસ 1 મૂકી દેવાનું. જો તમે આનું વિકલન કરશો ને તો આ આવશે. જો કઈ રીતે, જો માઇનસ એમને cos નું વિકલન માઇનસ sin, પછી સાંકળનો નિયમ, આનું 2x પ્લસ 0 એટલે 2x, માઇનસ માઇનસ પ્લસ આવી ગયું. ટૂંકમાં સાંકળના નિયમની સામે આપણે અહીંયા t ધારવાનો નિયમ આવશે. હવે ઉદાહરણ 5 નું ત્રીજું, એ મોસ્ટ IMP છે, થોડું ધ્યાન રાખવાનું. I બરાબર 10⁴ રૂટ x. જો આ ચેપ્ટર પ્રેક્ટિસ ઉપર જ છે, પછી sec² રૂટ x છેદમાં રૂટ x. આટલું બધું તમને આપ્યું છે. હવે જો
tan નું વિકલન sec વર્ગ થાય, એ બધાને ખબર છે. તો અહીંયા sec વર્ગ છે આપણી પાસે, અને હવે હું તમને એક નોંધ લખાવીશ ને એમાં ચોખ્ખું લખીશ sec વર્ગ x dx આવે તો tan x ધારવાનું. એક આખું નોંધ લખેલું એક PDF માં એક પેજ હશે, એ નોંધ તમે યાદ રાખજો. એના ઉપરથી તમને બધું પ્રેક્ટિસ કેમ કરવી ધીરે ધીરે આવડવા માંડશે. જો અત્યારે હું છે ને tan root x ને t ધારું છું, tan root x ને t ધારશો તો હવે એનું વિકલન કરવાનું. આનું x પ્રત્યે વિકલન કરતા tan નું વિકલન થાય sec વર્ગ root x એમને root x નું 1/2 root x, t નું વિકલન dt by dx. હવે જો અહીંયા હું ડિઝાઇન બનાવું છું, એ ડિઝાઇન આપણી પાસે રેડી છે, ખાલી બે ઉપર જવા દો. જો sec વર્ગ root x છેદમાં root x dx આ બાજુ, એનો જવાબ આવશે 2 dt. તો I નું નવું સ્વરૂપ આવશે t ની 4 ઘાત અને 2 dt. એટલે આ થોડીક વાર માટે સાદો દાખલો થઈ ગયો. t ની 4 ઘાત એટલે એનું સંકલન થાય t ની 5 ઘાત છેદમાં 5. હવે t એટલે tan root x છે, એટલે tan ની 5 ઘાત root x. આ એક મોસ્ટ આઈએમપી દાખલો કહેવાય. હું તમને નોંધ લખીશ, ચિંતા ન કરતા. ધારવાનું બધાને આવડી જશે, કઈ રીતે ધારવાનું, ક્યારે, હજી ચેપ્ટર ચાલુ જ થયું છે. પ્રેક્ટિસ કરશો એટલે બધું આવડી જશે. ખાલી તમારે થોડુંક વિકલનના સ્ટેપ આવશે અને છેલ્લે સંકલનના સૂત્ર આવશે, એટલું આવડવું જોઈએ. જો આ દાખલો એક ફરીથી સમજીએ. tan root x બરાબર t ધારો તો tan નું વિકલન sec વર્ગ થશે, root x નું 1/2 root x. એટલે આપણે આ ડિઝાઇનમાં જેટલો ભાગ છે એ ભાગનું નાનું સ્વરૂપ થઈ જશે 2 dt. પછી સાવ સહેલો દાખલો થઈ જશે. સમજાઈ ગયું બધાને? ચાલો ઉદાહરણ 5 નું ચોથો. જો sin ભેગું અંદર આની પહેલા x² + 1 આપ્યું હતું થોડીક વાર પહેલા. હવે sin ની અંદર આપ્યું છે tan inverse x. તો tan inverse x ને t ધારી લે. એના પછી વિકલનનું સ્ટેપ આવશે. tan inverse x નું વિકલન થાય 1/1 + x². આનું વિકલન dt by dx. એમાં dx ઉપર લઈ લઉં એટલે મને જો ડિઝાઇન બની જશે ડાયરેક્ટ. આટલો જે ભાગ છે એ dt થઈ જશે, માટે I થશે sin t dt. અહીંયા sin t અને આ dt. હવે sin t નું સંકલન માઇનસ cos t અને t ની કિંમત પાછી મૂકવાની tan inverse x. સમજાઈ ગયું? સાવ ઈઝી છે. હવે જો તમને થોડાક એક્સ્ટ્રા ચોપડીના દાખલા છે. I બરાબર આનું સૂત્ર આપણે સાબિત કરેલું છે, log sec x + c. tan નું વિકલન log sec x થાય, એ આપણે સાબિત કરીએ જો આ રીતે. ચલો I બરાબર sin cos. હવે એક વાત યાદ રાખજો, sin x dx જ્યારે આવે ત્યારે cos x ધારવાનું રહેશે.
sin x dx જ્યારે આવે ત્યારે cos x બરાબર t ધારવાનું, cos x dx આવે ત્યારે sin x બરાબર t ધારવાનું, sec વર્ગ x dx આવે ત્યારે tan x બરાબર t ધારવાનું. આ બધી વર્ણન એક હું PDF માં મોકલીશ, એ તમારે યાદ રાખવાનું. અત્યારે મારી પાસે અહીંયા ઉપર sin x dx છે, તો cos x બરાબર t ધારો. cos આનું વિકલન થશે માઇનસ sin x, આનું dt by dx, એટલે sin x dx નો જવાબ માઇનસ dt થશે. તો I નું નવું સ્વરૂપ sin x dx એટલે માઇનસ dt, નીચે t, 1/t નું સંકલન log માનાંકમાં t. હવે માઇનસ નિશાની જો દૂર કરવી હોય તો આ 1/t થઈ જાય. હવે t એટલે cos x છે, તો 1/t એટલે sec x થઈ ગયું. થઈ ગયું. tan x નું વિકલન log sec x. હવેથી તમારે યાદ રાખવાનું છે. પછી cot x નું સાબિત કરીએ. ઈ થશે log sin x. ચેક કરીએ, હાલો જો. cot x dx એટલે cos x upon, મેં તમને કાલે એક વાત કીધી હતી, છેદમાં હોય ને એનો રસ્તો થવો જોઈએ. જો આમાં છેદમાં 1 + x² હતું, એ છેદ નીકળીને dt થઈ ગયું. આમાં છેદ ધારીને વિચાર્યું તો અંશની સાથે મેચિંગ થઈ ગયું અને છેદમાં સૂત્ર આવી ગયું. હવે આમાં જો cos x dx હોય તો હમણાં જ મેં કીધું cos x dx આવે ત્યારે sin x બરાબર t ધારવાનું. હજી તમને કહું છું, હું એક વર્ણનમાં PDF ફાઇલમાં બધું ડિટેલમાં લખીને મોકલીશ, એ તમારે યાદ રાખવાનું, એ મુજબ ગણવાનું. ચાલો અહીંયા હવે હું sin x બરાબર t ધારું છું. હવેનું સ્ટેપ વિકલન. sin નું વિકલન cos x, t નું વિકલન dt by dx, એટલે cos x dx બરાબર dt. ચલો cos x dx છે એ dt થઈ જશે, sin x છે એ t થશે, એટલે 1/t નું log માનાંકમાં t plus c. t ની કિંમત sin x. બે નવા સૂત્ર છે, યાદ રાખજો. tan x નું log sec x અને cot x નું આ સૂત્ર સ્વરૂપે યાદ રાખવાના છે ખાસ તમારે. ચાલો ઉદાહરણ 6 નું પહેલું, sin cube x cos square x. હવે જો નાની નાની નોંધ હું બોલતો જ જાઉં છું, ફરીથી કહું. sin x dx હોય તો cos x ધારવાનું, cos x dx હોય તો sin x ધારવાનું, sec વર્ગ x dx હોય તો tan ધારવાનું. પછી આમ એકી ઘાત sin ને cos ભેગા હોય અને એકી ઘાત હોય ને એમાંથી એક પદ છૂટું પાડવાનું. જુઓ sin square x cos square x sin x dx. શું કર્યું આપણે? એકી ઘાતમાંથી એક પદ છૂટું પાડ્યું. હવે અહીં sin છે તો આ બધું cos માં ફેરવી નાખ્યું. આને કહેવાય 1 - cos square. કેમ કે આપણે sin ધારવાના, sin x dx દૂર કરવું હશે એટલે cos ધારવું પડશે. તો જો cos x બરાબર t ધારીએ
કોસનું વિકલન માઇનસ સાઇન અહીંયા dt બાય dx એટલે sin x dx એ માઇનસ dt થશે. તો નવું સ્વરૂપ થશે I નું 1 માઇનસ ટી સ્ક્વેર બાજુમાં પાછું ટી સ્ક્વેર અને માઇનસ dt. જો ટી સ્ક્વેર માઇનસ dt. હવે આ ટી સ્ક્વેર અંદર ગુણો અને માઇનસ અંદર ગુણો એટલે t ની 4 ઘાત ઓછા ટી સ્ક્વેર. અહીંયા આવશે t ની 5 ઘાત છેદમાં 5 એક એક ઘાત વધારીને લખશું અને t એટલે પાછું શું હતું cos. જો આ જ રકમમાં એક્સ્ટ્રા રકમ બનાવી ઉભા રહે. દાખલા તરીકે મેં cos ઉપર 3 ઘાત આપી હોત જો બધી રીત યાદ રાખજો કેમ કે હું તમને એક્સ્ટ્રા લિસ્ટ આપીશ એ હું સોલ્યુશન તો મોકલીશ જ પણ એ પહેલા તમારે બી ટ્રાય કરવાની. તમને એકવાર આવડી જશે પોતાની મેળે તો કાંઈ ટેન્શન નથી. જો આમાં એકી ઘાત cos ઉપર છે તો હું cos છૂટું પાડીશ. તો હવે અહીંયા cos x dx છે ને એટલે હું sin આને ફેરવી નાખું. sin માં બધું ફેરવી નાખું. sin square x અહીંયા 1 માઇનસ sin square x આ cos x dx. હવે જો cos x dx આવે ત્યારે sin ધારવાનું સહેલું પડે નહીં sin જ ધારવું પડશે. sin x બરાબર t ધારો sin નું વિકલન cos x. જોજો નિશાનીમાં ભૂલ ન કરતા અત્યારે વિકલન કરાવું છું એટલે cos x dx બરાબર dt. તો I નું નવું સ્વરૂપ થશે t સ્ક્વેર 1 માઇનસ ટી સ્ક્વેર dt એટલે t સ્ક્વેર માઇનસ t ની 4 ઘાત dt એટલે t ક્યુબ બાય 3. હવે સાદા દાખલા જેવું t ની કિંમત શું મૂકશું sin. હવે ઉદાહરણ 6 નો બીજો દાખલો ઈ મોસ્ટ આઈએમપી છે. I બરાબર sin x upon sin x plus a dx. જો આમાં તમે બે રીતે કરી શકો. આપણે ટેક્સ્ટ બુકની રીત ફોલો કરીએ. અહીંયા sin ભેગું x plus a છે ને તો x plus a બરાબર t ધારો આનું વિકલન 1 આનું 0 આનું dt બાય dx x ને સાપેક્ષ તો dx બરાબર dt. હવે x ની કિંમત અહીંયા શું મૂકશું t માઇનસ a. તો I નું નવું સ્વરૂપ થશે sin t માઇનસ a છેદમાં sin t dt. sin cos sin નું સૂત્ર આવડવું sin cos minus cos sin. હવે sin t અલગ અલગ આપશું છેદમાં એટલે આ sin t ઉડી જશે. આ એક મોસ્ટ આઈએમપી સમ છે. જુઓ sin t ઉડી જાય cos એ વધશે
અહીંયા સાઈન એ વધશે અને કોસના છેદમાં સાઈન એટલે કોટ. હવે સંકલન જે અચળ પદ છે આમાં ક્યાંય ટી નથી એટલે ઈ બારે લખશું, અંદર લખશું 1, સાઈન એ બારે લખશું, અંદર લખશું કોટ ટી. આનું સંકલન ટી થશે. બરાબર. આનું હમણાં જ કીધું, કોટનું સૂત્ર મેં તમને થોડીક વાર પહેલા જ લખાયું. કોટનું log sin t. t ની કિંમત x plus a. ચાલો એક ફરીથી સમજાવી દઉં. x plus a ને t ધારી લેશો ને એટલે આમાં ફાયદો શું થયો, ઉપર સૂત્ર બની જાય અને છેદ છૂટો આપી શકીએ. જો તમે અહીંયા sin cos cos sin બોલશો છેદમાં તો છેદ છૂટો નહીં પાડી શકો. એટલે પહેલા તમારે છેદમાં ધ્યાન રાખવાનું, અહીંયા t ધારવાનું અને એના ઉપરથી x ની કિંમત મળશે t minus a ઉપર મૂકવાની. જેવું t minus a ઉપર મૂકશો અહીંયા sin cos cos sin બોલી શકશો. હવે આ સિંગલ પદ થઈ ગયું સાદું, એટલે એ તમે અલગ અલગ છેદમાં મૂકી શકશો. અહીંયા ઉડી જશે, અહીંયા કોટ થઈ જશે. જેવું કોટ થઈ જાય હવે પછી સંકલન છૂટું આપશું. cos એ બારે, sin એ બારે, અહીંયા 1, અહીંયા કોટ t. 1 એટલે t, 1 નું સંકલન t, અહીંયા dt છે ને એટલે t લખવાનું. કોટ t નું log sin t. બરાબર. પછી t ની કિંમત પાછી મૂકી દેવાની. ચલો ઉદાહરણ 6 નો ત્રીજો દાખલો વેરી મોસ્ટ આઈએમપી છે. પહેલા sin cos માં ફેરવશું. લસા લેશો ને એટલે cos x ઉપર આવી જાય. હવે અહીંયા તમારે એક સ્ટેપ યાદ રાખો. એમને આઈએમપી નથી કીધું, એના માટે એક સ્ટેપ છે. જો તમારે યાદ રાખવું પડશે, 2 થી ભાગવાનું, હવે જો ઉપર 2 cos x છે ને એમાં રમત કરશે આપણે. એમાં 2 ભાગ પાડશું. જો 1 cos x અહીંયા લખું છું, 1 cos x અહીંયા પ્લસ sin x એટલે sin ઉમેરશું, આમાં sin બાદ કરશું. હવે છેદ અલગ આપશું એટલે આ 2 ઉડી જશે. સમજાણું? આ 2 ઉડી જાય પછી પ્લસ cos x minus sin x. હવે સંકલન ને બધું અલગ આપી દઉં. તો 1/2 સંકલન 1 dx 1/2 હવે જો પાછું ઓલી નોંધ યાદ રાખજો, હું કહું આવશે હમણાં એટલે PDF માં તમને હું મોકલીશ. હવે જો એક વસ્તુ તમને કહી દઉં, sin x plus cos x હોય ને ઉપર, તો sin x minus cos x ધારવાનું t. sin x minus cos x હોય કે cos x minus sin x હોય તો વચ્ચે પ્લસ લઈને ધારવાનું. આ એક ટ્રીક છે બધી, એ હું તમને મોકલીશ જ લખીને. હવે આના માટે આપણે છે ને sin x plus cos x બરાબર t ધારો. આનું વિકલન cos x થશે, આનું sin x minus sin x, આનું dt upon dx,
આઈ નું નવું સ્વરૂપ થશે, સાંભળો આગલું પદ એમને એમ રાખશું, 1/2 1 dx એમને જો આ ડિઝાઇનમાં આવી જશે cos x - sin x dx છે dt અને નીચે t આનું સંકલન x થશે, આનું log માનાંકમાં t થશે, t ની કિંમત શું છે sin x plus cos x. દાખલો પૂરો. હવે જો આના જેવો એક હોમવર્કમાં આપું છું, 2 આપું છું, હાલો ઉભા રહે 3 જ આપી દો. આ એક પેટર્ન છે. જો ફરીથી tan એટલે sin ના છેદમાં cos, cos લસાડી એટલે ઉપર આવશે. આ સ્ટેપ સ્પેશિયલ છે. 1/2 વડે ભાગવાનું, બારે 2 વડે ભાગશું, 2 વડે ગુણશું, પછી આના 2 ભાગ પાડશું, એમાં એકમાં પ્લસ સાઇન એકમાં માઇનસ સાઇન ઉમેરીને બાદ કરશું, છેદ અલગ આપશું. એટલે આ જે ભાગ જુદો પડી જાય. હવે જે ભાગ વધ્યો ને એમાં નીચે હોય ને છેદમાં એને ધારવાનું હશે દર વખતે. આ ત્રણેય દાખલામાં છેદમાં જે આવે ને એને ધારવાનું અને એ રીતે દાખલો પૂરો કરવાનો. પછી કાંઈ નથી, છેદને તમે ધારશો એટલે આ ડિઝાઇન બની જશે. એ ડિઝાઇન બનાવતા જ આવડવું જોઈએ ખાસ, કે એવી કઈ વસ્તુ હું ધારું કે થોડોક ભાગ dx ભેગો નીકળી જાય. એ જ મેન છે. જો એક દાખલો કરાવું 7.2 નો પહેલો, જો તમે આમાં જો 2x dx છે તો તમે x² + 1 = t ધારશો ને, x² + 1 = t, આનું વિકલન થાય 2x, આનું 0, આનું dt/dx, એટલે 2x dx = dt. તો આ આવશે, નવું સ્વરૂપ આવશે dt/t, એટલે log માનાંકમાં t + c. t ની કિંમત છે x² + 1. બરાબર. જો એક છેલ્લો દાખલો આજનો, પછી તમને હું ગણીને મોકલીશ. થોડાક સહેલા દાખલા છે એ સ્વાધ્યાય 7.2 માં એ ગણીને મોકલી દઈશ, જોઈ લેજો. જો હવે બીજો દાખલો છે log x². આમાં તમે log x = t ધારશો તો log x નું વિકલન શું થાય? 1/x. t નું થશે dt/dx, એટલે 1/x dx = dt. જો આ ડિઝાઇન બની ગઈ તો નવું સ્વરૂપ થશે અહીંયા t² ને આ ડિઝાઇન, એટલે t² dt એટલે t³ / 3. t ની કિંમત log x. થઈ ગયું? સહેલું છે. આ સહેલા દાખલા છે એ તમને ગણીને મોકલીશ, એટલે એટલા આપણું થતું જાય સાથે સાથે. કેમ કે આમાં ઘણા બધા દાખલા છે. બધા દાખલા જો બોર્ડ ઉપર સમજાવીશ તો ઘણો ટાઈમ બગડશે. બીજું પાછા એક સરખા હોય ને એટલે તમને હું હોમવર્કમાં નથી આપતો, હોમવર્કમાં લિસ્ટ આપીશ, એની પ્રેક્ટિસ કરજો. ટેક્સ્ટબુકના જે એક સરખા સમ્સ છે એ PDF ફાઇલમાં સોલ્યુશન મોકલીશ, સમજાઈ જશે. ન સમજાય તો મને કોલ કરીને પૂછી શકો છો.